અમરેલી તથા જાફરાબાદ તાલુકા વહીવટીતંત્રના સહયોગથી જાફરાબાદ શહેરમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત ચોપાટી ઓડિટોરિયમ હોલ ખાતે સંસ્કૃત તજજ્ઞ શ્રી માકડ સાહેબ દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, મામલતદાર સાહેબ પ્રફુલભાઈ બારૈયા, પરસોત્તમભાઈ તેમજ ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લીલી ઝંડી આપી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। યાત્રામાં જાફરાબાદ તાલુકાના મોડેલ સ્કૂલ, પારેખ એન્ડ મહેતા સ્કૂલ, કેપી મહેતા સ્કૂલ, લાઇટ હાઉસ સ્કૂલ તેમજ નવસર્જન સ્કૂલના 400થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ બેનરો, ચિત્રો અને પોસ્ટરો સાથે સંસ્કૃત ભાષા પ્રચાર, પ્રસાર અને સંવર્ધન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત આગેવાનો દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। સંસ્કૃત ગૌરવ યાત્રા સવારે 9 કલાકે જાફરાબાદથી પ્રસ્થાન કરી શ્રી શાયન પ્રાથમિક શાળા ખાતે સવારે 11 કલાકે પૂર્ણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ વિવિધ શાળાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી। આચાર્ય મોડેલ સ્કૂલ જાફરાબાદ રમેશભાઈ સોલંકી, આજે આપણે જાફરા ટાઉન હોલથી સાગર શાળા સુધી સંસ્કૃત સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરેલું। રેલીનો મુખ્ય ઉદ્દેશ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત લુપ્ત થતી જાય છે અથવા જે એનો વ્યવહાર ઉપયોગ થવો જોઈએ એમાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ। ફરીથી સમાજને ભૂલતા થાય। અગાઉ આપણે એનો ઉપયોગ કરતા વ્યવહારમાં ભાષા હતી જ, અને સંસ્કૃત ભાષાની અંદર સમૃદ્ધ વારસો આપણો પડેલો છે। વેદ પુરાણથી માંડી અને અત્યારના મોડર્ન સમયમાં પણ સાયન્સે પ્રૂવ કર્યું છે કે કોડિંગ કે કમ્પ્યુટરની ભાષામાં પણ જો સંસ્કૃત યુઝ કરીએ આપણે તો જે વ્યાપ અત્યારે સંસ્કૃતનો થઈ રહ્યો છે એનાથી વધારે વિસ્તૃત આપણે યુટિલાઇઝ કરી શકીએ। એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અને ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા તારીખ 25થી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહનું આયોજન કરેલું છે। તેમાં શાળાઓ અને વહીવટી વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને રેલીનું આયોજન કરેલું છે। એના એક ભાગ સ્વરૂપે આપણે આજે એક રેલીનું આયોજન કરેલું હતું। આગામી 27 તારીખે વિવિધ શાળાની અંદર વિવિધ સ્પર્ધાનું આયોજન થશે। સાથે સાથે 29 તારીખ અને 31 તારીખે જે શાળાઓની અંદર સંસ્કૃત સાહિત્ય ઉપલબ્ધ છે અને સંસ્કૃત તજજ્ઞ ઉપલબ્ધ છે તે સમાજ સાથે કેમ કોમ્યુનિકેટ કરી શકે તે બાબતે આયોજન થનાર છે। હું કેપી મહેતા સ્કૂલમાં પ્રિન્સિપાલ છું। આજરોજ નોડલ ઓફિસરની સૂચના પ્રમાણે સંસ્કૃત સપ્તાહનું રેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ પ્રિન્સિપાલોશ્રી અને રેલી અને સંસ્કૃત લેંગ્વેજ વિશે એમનો જાગૃતિ અને વધારે બાળકોનો ઉપયોગ થાય અને આપણી સંસ્કૃત લેંગ્વેજ જે છે એ પૌરાણિક અને જૂની ઇતિહાસની અંદર એની વ્યાખ્યાયિત કરેલ છે, એનો વધુ ઉપયોગ કરીએ। ફિરોઝ મલેક, જાફરાબાદ, અમરેલી।